સુરતના શાહપુર વિસ્તારમાં મેટ્રોની કામગીરી વચ્ચે 20 થી 25 ફૂટનો ભૂવો પડતા આજુબાજુના એપાર્ટમેન્ટમાં ધ્રુજારી ઉપડી હતી, જેને લઈ પાલિકા દ્વારા એપાર્ટમેન્ટ ખાલી કરાવાયા. સુરતના શાહપુર વિસ્તારમાં 20 થી 25 ફૂટનો ભૂવો પડતા ભયનો માહોલ સર્જાયો હતો. મેટ્રોના કામના લીધે ભૂવો પડવો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે, તો ભૂવો પડતા આજુબાજુના એપાર્ટમેન્ટોને ખાલી કરાવાયા છે. પાલિકા દ્વારા 20 થી 25 પરિવારને રેસ્ક્યુ કરાયા હતા, જેને લઈ આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાતા સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો. ભૂવો પડતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. જોકે હાલ મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સમારકામની કામગીરી શરૂ કરી છે. મારું નામ અસગર પાનાગર. સાહેબ, કઈ જગ્યાએ શું ઘટના બની? આ માછલીપીઠ શાહપુર મેઇન રોડની ઉપર મેટ્રોનું કામગીરી અઠવાડિયે 10 દિવસથી ચાલતી હતી અને તે લોકો કંઈ વાઇબ્રેશનને આવું તેવું ચેક કરવા રહેતા હતા. આજે સવારના અમારી સામેની બિલ્ડિંગમાં નાઝનીન પેલેસમાં અમારા હનીફ ચાચા કરીને છે અમારા અંકલ, તે બહાર નીકળતા હતા મોટરસાઇકલ પર ને ઓચિંતાના દરવાજાની સામે જ રોડ બેસી ગયો અને મોટરસાઇકલની સાથે એ ખાડામાં ચાલ્યા ગયા, પણ સદનસીબે સ્ટેરિંગની ઉપર ખાડાની ઉપર રખી ગયા એટલે લટકી ગયા અને ગાડીને કે એમને કંઈ નુકસાન નહીં થયું. પણ મોલ્લાના અમારા બાજુમાં ડાયપરવાળા છે, એક બીજા 2 ભાઈ હતા ને તેમણે બધા પકડીને એમને કાઢી દીધા. કેટલો મોટો ભૂવો પડી ગયો હતો? ભૂવો અંદાજે ગેસવાળા કે એ લોકો કોઈ સરકારી તંત્રવાળા આવેલા હતા, તે લોકોએ માપ્યો એટલે એ લોકોના અંદાજે 10 થી 12 ફૂટ ઊંડો હતો અને 20-25 ફૂટ લાંબુ લાગતું હતું. ઉપર ડામર રોડ અકબંધ હતો પણ નીચેથી બધું પોલું હતું. કઈ રીતે, શા માટે ખાડો પડી ગયો, શું લાગે તમને? એ તો હવે ટેકનિકલ આપણે નહીં કહી શકીએ, પણ એક દુબળિયા ભાષામાં એમ સમજીએ કે ભાઈ કદાચ નીચે પોલું થયું હોય અને આ માટી બેસી ગઈ, કારણ કે ડામર રોડ સલામત હતો અને નીચે બધું પોલું હતું ને તમે અત્યારે પણ જોઈ શકો છો કે પરિસ્થિતિ કેવી છે. બોલો, બિલ્ડિંગો કઈ ખાલી કરાવી છે? હા, બિલ્ડિંગો સામે અમારી 2 બિલ્ડિંગોમાંથી લગભગ 20 થી 25 ફેમિલીને શિફ્ટ કરવી પડી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.